નેક્સ્ટ નંબર. લાસ્ટ આપણે એક્ઝામ્પલ જોયા હતા 5 યા 6 સુધી જોયા હતા, જે બી એક્ઝામ્પલ છે એના પછી હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ થિંક છેલ્લું એક્ઝામ્પલ આપણે જે જોયું હતું એક્ઝામ્પલ નંબર 5 જોયું હતું. નાઉ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 માં એવું કહે છે, વેરી ઇઝી છે, √3 પ્લસ -√3 પ્લસ 3i into 1 minus I upon 3 plus √3i into I into √3 plus √3i. તો આને આપણે પ્રૂવ એવું કરવાનું છે, પ્રૂવ ધેટ ઇઝ પ્યોરલી ઇમેજનરી. મતલબ આ જે આપ્યું છે એ પ્યોરલી ઇમેજનરી છે એવું પ્રૂવ કરવું છે. તો આપણે પહેલા દિવસે થિયરી શીખવી ત્યારે કીધું હતું પ્યોરલી ઇમેજનરી નંબર કોને કહેવાય. પ્યોરલી ઇમેજનરી મતલબ કે જે બી નંબરમાં ઓનલી i વાળો પાર્ટ હોય એને પ્યોરલી ઇમેજનરી કહેવાય. જે બી નંબરમાં ઓનલી i વગરનો પાર્ટ છે તો એને પ્યોરલી રિયલ કહેવાય. ધારો કે મેં એક્ઝામ્પલ આપું તો z બરાબર લેટ્સ સે 2, z બરાબર 2, તો z બરાબર 2 જે હતું એ શું હતું, પ્યોરલી રિયલ, બીકોઝ આમાં i વાળો કોઈ પાર્ટ જ નથી. અને અગર મેં એમ કહું z બરાબર 3i તો આ શું થશે, પ્યોરલી ઇમેજનરી, બીકોઝ આમાં કોઈ રિયલ પાર્ટ જ નથી, મતલબ i વગરનો પાર્ટ નથી. તો આપણે આવું પ્રૂવ કરવાનું પ્યોરલી ઇમેજનરી, મતલબ ઓનલી i વાળો પાર્ટ આનો આન્સર હોવો જોઈએ, કોઈ રિયલ પાર્ટ નહીં આવવો જોઈએ, તો પ્રૂવ થઈ જશે આ પ્યોરલી ઇમેજનરી છે. તો કઈ રીતે કરીશું પહેલા, તો ન્યુમિનેટર જોઈએ -√3 પ્લસ 3i ઇન્ટુ 1 માઇનસ i અપોન, અહીંયાથી કોમન કેટલા નીકળે છે 3 પ્લસ √3i માંથી √3, તો અહીંથી √3 કોમન નીકળી ગયા. વધ્યું શું √3 પ્લસ i ઇન્ટુ i, અહીંયાથી કેટલા કોમન નીકળે છે √3, તો વધ્યું શું 1 પ્લસ i. હવે √3 અને √3 3 થઈ જાય. આ i જે છે આ અંદર આપીશું, અહીંયા ઉપરનો m નો એમ જ લખી દઈએ -√3 પ્લસ 3i ઇન્ટુ 1 માઇનસ i. આ જે છે √3 એટલે 3 થઈ જશે. આ i ને અહીંયા અંદર આપીશું એટલે થઈ જશે i², i ઇન્ટુ i² એટલે -1 પ્લસ √3i અને અહીંયા ઇન્ટુ 1 પ્લસ i. હવે ઉપરથી કેટલો કોમન કેટલા નીકળે છે √3, ઉપરથી અહીંયાથી કેટલા કોમન નીકળશે √3, તો વધશે શું -1 પ્લસ √3i ઇન્ટુ 1 માઇનસ i, નીચે 3 ઇન્ટુ -1 પ્લસ √3i ઇન્ટુ 1 પ્લસ i. હવે જો આ બે તો સાઇન છે ઉડી જશે, -1 પ્લસ √3i -1 પ્લસ √3i, અહીંયા √3 છે અહીંયા 3 છે તો શું થાય નીચે √3 થઈ જાય. હવે 1 માઇનસ i અપોન 1 પ્લસ i વધ્યું તો શું લેશો અહીંયા કોન્જુગેટ, એટલે આ રીતે વધે છે. પહેલા મેં લખી દઉં √3 નીચે વધશે અને 1 પ્લસ i. હવે 1 માઇનસ i વડે ઉપર નીચે ગુણવાનું, કોન્જુગેટ આપણે શીખવાડ્યું હતું જ્યારે બી નીચે આવે ડિનોમિનેટરમાં કોમ્પ્લેક્સ નંબર, તો જે કોમ્પ્લેક્સ નંબર હોય એના અપોઝિટ સાઇન વડે ઉપર નીચે કોન્જુગેટ લેવાનો, એને અપોઝિટ સાઇન વડે ઉપર નીચે મતલબ મલ્ટીપ્લાય કરવું, એને કોન્જુગેટ લીધો એમ કહેવાય. તો અહીંયાથી ઉપર ગુણીએ તો કેટલા થાય 1 માઇનસ i એટલે 1 માઇનસ i નો સ્ક્વેર એટલે 1 માઇનસ 2i પ્લસ i², 1 માઇનસ 2i પ્લસ i². નીચે જોઈએ √3 ઇન્ટુ 1 પ્લસ i ઇન્ટુ 1 માઇનસ i, મતલબ a પ્લસ ib ઇન્ટુ a માઇનસ ib, તો શું થાય a² માઇનસ b² વાળું ફોર્મ્યુલા, a પ્લસ b ઇન્ટુ a માઇનસ b, તો a² માઇનસ b², a બરાબર 1 b બરાબર i, તો 1² માઇનસ i². તો અહીંયા કેટલા થઈ જશે 1 માઇનસ 2i, i² એટલે -1, તો 1 અને -1 ઉડી જશે, તો -2i વધશે ઓનલી ઉપર. નીચે જોઈએ તો આ √3, આ 1² એટલે 1, i² એટલે -1, માઇનસ પ્લસ એટલે કેટલા થઈ જાય 2√3, -2i અપોન 2√3 થઈ જશે. તો જો આ નંબરમાં ઓનલી કયું પદ આવ્યું, i વાળું પદ છે, i ઇન્ટુ કેટલા આવ્યા 2 2 ડી જશે 1/√3 -1/√3, તો ઓનલી કયું પદ આવ્યું i વાળું પદ આવ્યું છે, i વગરનું કોઈ ટર્મ નથી. પણ z માં બે પદ હોય ને, એક તો i વગરનું હોય એક i વાળું હોય. અહીંયા ખાલી કયું મળ્યું તમને i વાળું ટર્મ મળ્યું, તો એને શું કહેવાય પ્યોરલી ઇમેજનરી. તો પ્રૂવ કરી દીધું આપણે કે આ ટર્મ બરાબર આ છે કે જે ઓનલી i વાળું ટર્મ છે, i વગરનું ટર્મ એમાં નથી.
તો એ પ્યોરલી ઇમેજનરી કહેવાશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નેક્સ્ટ 7 નંબર જે છે એ તમને બીજો એક ચેપ્ટર ચાલશે પછી ખબર પડશે, બીકોઝ એ ચેપ્ટરનો એમાં યુઝ આવે છે 7 નંબરમાં. તો અત્યારે નહીં ખબર પડે એટલા માટે અત્યારે એને સાઈડ કરીને આપણે આગળનું ચલાવીએ છીએ. આગળની જે થિયરી છે કે Z1 બરાબર Z2 ક્યારે કહેવાય? કોઈ બે કોમ્પ્લેક્સ નંબર સરખા છે એવું ક્યારે કહેવાય? Z1 બરાબર Z2. લેટ્સ સે હું એમ કહું આ કોમ્પ્લેક્સ નંબર a ib છે અને આ કોમ્પ્લેક્સ નંબર છે x iy. આ બંને સરખા ક્યારે કહેવાય? બંને સરખા ત્યારે જ કહેવાશે જ્યારે લેફ્ટ સાઈડનો રિયલ પાર્ટ રાઈટ સાઈડના રિયલ પાર્ટ સાથે સરખો હોવો જોઈએ, લેફ્ટ સાઈડનો ઇમેજનરી પાર્ટ રાઈટ સાઈડના ઇમેજનરી પાર્ટ સાથે સરખો હોવો જોઈએ. આ બંને વસ્તુ સાચું હોય તો જ એ બંને નંબર સરખા કહેવાશે. બટ બેમાંથી એક જ થાય છે અને એક નથી થતું તો સરખું નહીં કહેવાય. લેટ્સ સે અગર મેં એમ કહું અહીંયા મેં 2 + 3i લખું, અહીંયા 2 + 5i લખું તો બંને સેમ નહીં કહેવાય, બીકોઝ 2 તો સેમ છે પણ 3 અને 5 સેમ નથી. બંને વસ્તુ સેમ હોવી જોઈએ, રિયલ પાર્ટ બી અને ઇમેજનરી પાર્ટ બી. તો અહીંયા સરખા હોવા માટે a બરાબર x બી હોવું જોઈએ અને b બરાબર y બી હોવું જોઈએ. એટલે તમને જ્યારે બી કોઈ બે પદ સરખાવાના કે કોમ્પ્લેક્સ નંબરમાં તો તમારે શું કરવાનું? i વગરનું ટર્મ હોય એ બે બાજુ સરખાવવાનું એન્ડ i વાળું ટર્મ છે એને બે બાજુ સરખાવવાનું, એટલે બે ઇક્વેશન મળશે ઓલવેઝ તમને. ચલિए આ એક વાત છે. હવે છે સ્ક્વેર રૂટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે કોમ્પ્લેક્સ નંબરનું સ્ક્વેર રૂટ કઈ રીતે આપણે ફાઇન્ડ કરીશું? અત્યાર સુધી તમને પહેલું તો ખબર છે કે કોઈ બી ટર્મ આપ્યો હોય, લેટ્સ સે √16 તો 4 થાય, √36 તો 6 થાય. બટ અગર મેં એમ કહું લેટ્સ સે ફાઇન્ડ કરો √8 + 6i તો આપણને પ્રોબ્લેમ પડશે કે અંડર રૂટ કઈ રીતે ફાઇન્ડ કરવાના? √8 + 6i આ કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તો એટલા માટે અહીંયા આપણે એક ફોર્મ્યુલા જે ડેરિવેશન કરેલું છે એ તમારે યાદ રાખવાનું છે ખાસ. એ ફોર્મ્યુલા સીધું પુટ કરશો એટલે ડાયરેક્ટ આન્સર મળશે તમને. વન મોર થિંગ, આનું પ્રૂફ બી છે ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું એ બટ તમારા માટે કોઈ કામનું નથી. ત્યાં કોઈ પૂછવાનું નથી કે ફોર્મ્યુલા ક્યાંથી ડિરાઈવ કરીને આવ્યું છે બતાવો. હાલાકી ફોર્મ્યુલા પ્રૂફ છે જ બટ ખોટો એમાં ટાઈમ આપણે નથી વેસ્ટ કરતા. તો ચલો આ ફોર્મ્યુલા જોઈએ. ફોર્મ્યુલા કઈ રીતે પ્રૂફ કર્યું છે એ મેં થોડી તમને સમજ આપી દઉં બટ આપણે પ્રૂફ નથી કરવાનું એને. ફોર્મ્યુલા મેં પહેલા લખી દઉં. z બરાબર લેટ્સ સે આપણે લઈએ પહેલા √x + iy. z બરાબર મેં લીધું √x + iy. હવે આનું મારે આ z જે છે z એ √x + iy છે તો આનો જવાબ શું થશે? તો કન્ડિશન કેસ નંબર 1 એવું થશે કે અગર y > 0 હોય, જો એક વસ્તુ ધ્યાન રાખશો y ક્યાં છે તો કે i સાથે, એટલે તમારે હંમેશા શું જોવાનું? જેનું અંડર રૂટ લેવું છે એ સંખ્યામાં i સાથે આપેલો પાર્ટ કેવો છે. i સાથે આપેલો y જો પોઝિટિવ હોય તો કેસ નંબર 1, જો નેગેટિવ હોય તો હમણાં કેસ નંબર 2 જોઈશું. તો કયો પાર્ટ હંમેશા ચેક કરવાનો છે? i સાથેનો, નહીં કે આ સેપરેટ પાર્ટ રિયલ. આને નથી જોવાના ચાહે પોઝિટિવ નેગેટિવ, તમારે આ પાર્ટ ઓલવેઝ ચેક કરવાનો y પોઝિટિવ છે કે નેગેટિવ. ચલિए કેસ નંબર 1 માં જોઈએ તો z થશે ±√z + x/2 અને +i √z - x/2. અહીંયા પ્લસ ઓર માઇનસ છે. ઓલવેઝ તમને બે આન્સર મળશે રૂટના. ઓલવેઝ તમને રૂટના બે આન્સર મળશે. એકવાર પ્લસ લેવાનું આગળ, એકવાર માઇનસ લેવાનું, એટલે તમને બે આન્સર મળશે ઓલવેઝ. મોડ્યુલસ ઓફ z એ હમણાં તમને ખબર જ છે, ગુજરાત બોર્ડમાં બી તમે ભણેલા છો આઈ થિંક. ફરીથી ફિર બી મેં લખી દઈશ કે આ લેટ્સ સે z બરાબર a + ib છે તો આનું મોડ્યુલસ ઓફ z શું થાય? √a² + b². મતલબ કે રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. વન મોર થિંગ, મોડ્યુલસ ઓફ z જ્યારે ફાઇન્ડ કરો ત્યારે તમારે i નથી લેવાનું, એમાં b² લખો ત્યારે કે a² + ib². એ નથી કરવાનું. શું કરવાનું છે મોડ્યુલસમાં? તો કે રિયલ પાર્ટ એટલે a નો સ્ક્વેર પ્લસ i સાથે જે હોય એનો સ્ક્વેર. i નો નહીં, i સાથે જે હોય
મતલબ 2 + 3i છે. લેટ્સ અહીંયા 8 + 6i લીધું તો આનું મોડ્યુલસ કઈ રીતે લખાય? 8 નો સ્ક્વેર પ્લસ 6 નો સ્ક્વેર, નહીં કે 6i નો સ્ક્વેર. તો જે i સાથે છે એને b નો સ્ક્વેર તરીકે લખવાનું છે, i ને નથી લેવાનો. ચલો તમે ગુજરાત બોર્ડમાં ઓલરેડી ગણ્યા જશે દાખલા, એટલે ખબર જ હશે. મોડ્યુલસ ઓફ z + x/2 + i મોડ્યુલસ ઓફ z - x/2. આ ક્યારે પણ આ છે y > 0 હોય. ફર્સ્ટ ઓફ ઓલ તમારે ચેક કરવાનું કે જે બી સંખ્યા આપી છે એમાં y કેવો છે. જો y > 0 હોય તો આ કેસ ફોલો થશે. હવે કેસ નંબર 2 જોઈએ. કેસ નંબર 2 માં અગર y < 0 છે તો કઈ ફરક નહીં થાય, ખાલી એક ફરક થશે કે અહીંયા વચ્ચે જે આપણે પ્લસ લખ્યું હતું i માં એની જગ્યાએ માઈનસ આવી જશે. બસ આટલો ચેન્જ થશે ઓન્લી. વચ્ચે અહીંયા જે પ્લસ લખ્યું હતું આપણે એની બદલે અહીંયા માઈનસ આવી જશે. તો આ કેસ ક્યારે? જ્યારે y > 0 હોય ત્યારે. આ કેસ ક્યારે? જ્યારે y < 0 હોય ત્યારે. ચલો પ્રૂફ માટે જોઈએ. પ્રૂફ આનું કઈ રીતે કરવાનું છે? તો કે પ્રૂફ આનું એ રીતે કરવાનું છે કઈ પણ કામનું નથી કઈ. પ્રૂફ જે છે લેટ્સ સે હું એમ કહું z બરાબર આન્સર આ √x + iy છે તો આનો આન્સર શું આવશે? કઈ a + ib સમથિંગ આવશે. મતલબ જે બી આન્સર આવશે એ કઈ નવી સંખ્યા મળશે, કોમ્પ્લેક્સ નંબર જ મળશે પણ a + ib સમથિંગ. તો આ મેં માની લીધું z બરાબર ધારો કે આન્સર a + ib આવશે. હવે શું કરવાનું? બંને બાજુ સ્ક્વેર કરી દેવાનું. એટલે શું થઈ જાય? x + iy a + ib નો હોલ સ્ક્વેર. x + iy a + ib નો હોલ સ્ક્વેર. પછી શું કરવાનું? બંને બાજુ હવે આ શું છે? બરાબર છે. આ બાજુનું પદ અને આ બાજુનું પદ બંને કેવા છે? બરાબર. હમણાં મેં કીધું એમ z1 અને z2 બંને કેવા છે? બરાબર. તો શું હોવું જોઈએ? લેફ્ટ સાઈડ નો રિયલ પાર્ટ રાઈટ સાઈડ ના રિયલ પાર્ટ સાથે સરખો હોવો જોઈએ. લેફ્ટ સાઈડ નો ઇમેજનરી પાર્ટ રાઈટ સાઈડ ના ઇમેજનરી પાર્ટ સાથે સરખો હોવો જોઈએ. તો અહીંયા બી એ જ કોન્સેપ્ટ યુઝ કરવાનો. બંને બાજુ સ્ક્વેર કરીને આ સાઈડ જે રિયલ પાર્ટ હોય એ આ સાઈડના રિયલ પાર્ટ સાથે સેમ હોવો જોઈએ અને આ સાઈડનો જે ઇમેજનરી પાર્ટ હોય એ આ સાઈડના ઇમેજનરી પાર્ટ સાથે સરખો હોવો જોઈએ. બસ સરખાવી દેશો એટલે બે ઇક્વેશન મળે. બે ઇક્વેશનને સોલ્વ કરશો એટલે તમને આ જવાબ મળશે. એટલે તમારે એ ડેરિવેશન કોઈ કામનું નથી, ડાયરેક્ટ આ યાદ હોવું જોઈએ અને ફોર્મ્યુલા એટલું અઘરું બી નથી. z બરાબર ± સીધું આમાં વેલ્યુ પુટ કરશો એટલે તમને આન્સર મળી જશે. મોડ્યુલસ ઓફ z એટલે √a² + b². મતલબ આ કેસમાં જોઈએ તો મેં એક એક્ઝામ્પલ આપણે ગણી દઈએ તો શું થશે? એક્ઝામ્પલ આ લીધું z બરાબર √8 + 6i. તો અહીંયા મોડ્યુલસ ઓફ z શું થાય? તો કે √8² + 6² એટલે કેટલા થશે? 64 + 36 100. એટલે એનું √ કેટલું થાય? 10. મોડ્યુલસ ઓફ z 10 મળી ગયું. તો બધી વેલ્યુ પુટ કરી દેવાની. હવે જોવાનું પહેલા કયા કેસમાં જવું? તો કે y > 0 છે કે y < 0 છે? તો કે y ક્યાં હોય? i ની સાથે આપેલું પદ. i ની સાથે આપેલું પદ 6 કેવું છે? પોઝિટિવ. પોઝિટિવ છે તો પહેલા કેસમાં જવાનું. તો આ ફોર્મ્યુલા યુઝ કરીશું ± મોડ્યુલસ ઓફ z કેટલું મળ્યું આપણને? તો કે 10. x કેટલો છે આપણા કેસમાં? x મતલબ શું હતું? રિયલ પાર્ટ. અહીંયા રિયલ પાર્ટ કેટલો છે? 8 / 2 પ્લસ i 10 - 8/2. તો હવે જોઈએ તો ± 10 + 8 18/2 √9 એનું √ શું થઈ જાય? 3 પ્લસ i અહીંયા 10 - 8 2 2 2 ડી જશે 1 1 નો √ 1 તો √ શું મળી ગયો આપણને? z બરાબર ± 3 + i મતલબ z બરાબર 3 + i or -3 + i. તો આપણને આના √ નો જવાબ મળી ગયો. z બરાબર આના √ આવશે. મતલબ જવાબ આ મળશે. તો આવી રીતે √ ફાઇન્ડ કરવાના છે. તો હવે જોઈએ એનું એક એક્ઝામ્પલ એટલે ખબર પડશે કઈ રીતે આ એપ્લિકેશનમાં આવશે. ચલિए એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ લઈએ 18 કે જે તમે એ ટાઈપનું ગુજરાત બોર્ડમાં ભણી ગયેલા છો. 8 નંબર જે છે હવે એમ કીધેલું છે xy belongs to R then अगर x upon 1 + 2i plus y upon 3 + 2i is equal to 5 + 6i divided by
8i minus 1. ચલો આ આપણને આપ્યું છે. હવે આપણને એક વસ્તુ ખબર છે કે જ્યારે બી નીચે કોમ્પ્લેક્સ નંબર આવે ડિનોમિનેટરમાં, હમણાં બી આ સવાલમાં બી કર્યું, નીચે જ્યારે બી કોમ્પ્લેક્સ નંબર દેખાય ડિનોમિનેટરમાં એટલે શું કરવાનું? કોન્જ્યુગેટ લેવાનું. તો જો અહીંયા કોનું કોન્જ્યુગેટ લેશું પહેલા પદમાં? તો કે 1 - 2i x * 1 - 2i upon નીચે શું થઈ જાય? 1 + 2i * 1 - 2i 1 - 2i 1 + 2i * 1 - 2i તો નીચે આવી જશે. હવે બીજા પદમાં જોઈએ તો y * 3 - 2i upon અહીંયા કેટલા થઈ જશે? 3 + 2i * 3 - 2i ઉપર નીચે આપણે 3 - 2i વડે ગુણ્યું, આમાં 1 - 2i વડે ગુણ્યું. અને છેલ્લા પદમાં જોઈએ તો 5 + 6i into અહીંયા 8i - 1 છે તો કોના વડે ગુણશો ઉપર નીચે? 8i + 1 વડે. યા ફિર તમે માઈનસ કોમન કાઢી લો આમાંથી અને શું થઈ જાય તો 1 - 8i પછી ગુણશો ઉપર નીચે ઓપોઝિટ થી તો બી ચાલશે, તો બી કોઈ ફરક નહીં પડે. 8i - 1 8i + 1. ચલિए હવે આમાં પહેલા પદમાં જોઈએ તો x * 1 - 2i અને નીચે જોઈએ તો 1 + 2i * 1 - 2i તો a + b * a - b a + b * a - b તો a બરાબર કેટલા છે? 1 માઈનસ b બરાબર 2i. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખશે, કોઈ i લેવાનું નહીં ભૂલે, અધરવાઇઝ જવાબ અલગ આવશે. કારણ કે અહીંયા i નહીં લીધો હોય તો શું થાય? 1² - 2² એટલે -3 જવાબ આવે. પણ જો i લેશો એટલે i² થાય, i² એટલે -1 થાય એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો એ ફરક કરશે એટલે એ ધ્યાન રાખશે એક વસ્તુ. y * 3 - 2i નીચે જોઈએ 3 + 2i * 3 - 2i તો ફરીથી અગેન a + b a - b તો 3² - 2i² બરાબર 5 + 6i and 8i + 1 divided by અહીંયા જોઈએ તો કેટલા થશે? a - b * a + b તો a² - b² 8i² - 1². ચलिए હવે અહીંયા જોઈએ તો x * 1 - 2i અને નીચે કેટલા થાય? 1² - i² - 1 2² 4 એટલે માઈનસ માઈનસ પ્લસ 1 પ્લસ y * 3 - 2i અને અહીંયા 3² એટલે 9 પ્લસ 2² 4 ને i² - 1 એટલે માઈનસ માઈનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઉપર કેલ્ક્યુલેટ કરીએ તો કેટલા થશે કે 5 * 8i मतलब 40i प्लस 5 प्लस 48i² અને પ્લસ 6i 5 * 8i 40i 5 * 1 5 6i * 8i 48i² પ્લસ 6i નીચે 8i² मतलब શું થશે કે 64 અને i² એટલે -1 એટલે અહીંયા કેટલા થશે? -64 અને -1. હવે અહીંયા જોઈએ તો કેટલા થઈ ગયા? x * 1 - 2i divided by 5 અહીંયા કેટલા થઈ ગયા? y * 3 - 2i divided by 13 is equal to અહીંયા કેટલા થઈ ગયા જોઈએ તો i વાળા કયા પદ છે એ જોવાના પહેલા તો 40 અને 6 એટલે 46i i વગરના કયા પદ છે તો કે આ 5 48i² i² એટલે -1 તો 5 - 48 5 - 48 તો કેટલા થશે? 43 તો 40 -43 થશે કારણ કે 5 - 48 થશે એટલે 40 - 43 પ્લસ 46i 40 + 6 અને નીચે -65. ચલિए તો હવે થઈ ગયું -43 પ્લસ 46i upon નીચે -65. તો હવે અહીંયા એલસીએમ લઈએ લેફ્ટ સાઈડમાં તો 13 અહીંયા ગુણાશે 5 અહીંયા ગુણાશે તો કેટલા થાય? 13x * 1 - 2i પ્લસ 5y * 3 - 2i તો એલસીએમ લીધો તો કેટલા થાય નીચે 65 કારણ કે એલસીએમ આપણે 13 * 5 લીધું તો -43 પ્લસ 46i અને નીચે -65 તો જો બંને બાજુથી 65 તો ઉડી જશે. વધે શું ઉપર તો કે 13x - 26xi પ્લસ 15y - 10iy is equal to -43 પ્લસ 46i બટ અહીંયા નીચે માઈનસ બી તો વધ્યું છે ને તો એ માઈનસ હું ઉપર આપી દઉં
એટલે શું થઈ જશે 43 માઇનસ 46 થાય. ઉપર શું હતું -43 પ્લસ 46 થાય, નીચેનું માઇનસ ઉપર આપી દીધું 43 માઇનસ 46. હવે લેફ્ટ સાઈડ મેં હમણાં શું કીધું, જો આ એક કોમ્પ્લેક્સ નંબર છે Z1, આ બીજો કોમ્પ્લેક્સ નંબર Z2. જ્યારે બી બંનેને સરખાવે એનો મતલબ શું થશે કે રિયલ પાર્ટ સરખા હોવા જોઈએ, ઇમેજનરી પાર્ટ સરખા હોવા જોઈએ. તો અહીંયા એ જ કરીશ. પહેલા હું i વગરના ટર્મ ભેગા કરું છું. તો કયા છે 13x અને આ 15y. પછી i જે છે એ ટર્મ ભેગા કરું તો એમાંથી કોમન શું નીકળી જાય -i. તો વધુ શું 26x 10y અને રાઈટ સાઈડમાં છે 43 46i. હવે બંને સરખા છે તો સરખાવી દેવાનું કે આ જે છે આની સાથે સેમ હોવું જોઈએ, આ જે છે આની સાથે સેમ હોવું જોઈએ. તો સરખાવીએ તો શું થાય 13x 15y 43 અને 20x 10y 46. તો આપણને બે ઇક્વેશન મળી જાય છે કે 13x 15y 43, 26x 10y 46. હવે આ બંને ઇક્વેશન તમે 10મા ધોરણમાં શીખેલા છો કઈ રીતે સોલ્વ કરવાના છે. વેરીએબલ કેટલા છે 2 x અને y અને બે ઇક્વેશન છે તો તમે ઘણી બધી મેથડ શીખ્યા છો 10મા ધોરણમાં કે અહીંથી આપણે જવાબ શું લાવવાનો છે x અને y ફાઇન્ડ કરવાના છે આ બે ઇક્વેશન ઉપરથી. તો એ તમારે જાતે કરવાનું છે. સોલ્વ કરતા આવડશે બધાને. x આમાંથી ફાઇન્ડ કરવાનો, શું કરવાનું હોય એક વખત અહીંયા એલિમિનેટ, આમાંથી પહેલા તો જો 2 કોમન નીકળે છે તો 2 કોમન કાઢી લેવાના એટલે કેટલા થઈ જાય 13x 5y 23. પછી તમારે મલ્ટીપ્લાય ને એવું કરીને y ઉડાડવાનો, પછી x મળે, પછી x ને મૂકો એટલે y મળશે. તો જાતે ગણશે બધા. ફરીથી બીજી વાર આ ફોર્મ્યુલા ને એવું એક વખત જાતે થિયરી બધી લખશે. હું અહીંયા જે બી થિયરી લખાવું એ બધી જાતે એકવાર ગણશે એટલે પછી પાછળ તકલીફ ના પડે.